નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે શનિવારની રાત્રે આ ઉપાય કરી નાખજો, તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસતા રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહીં સર્જાય। માતા લક્ષ્મી તમારાથી હંમેશા ખુશ રહેશે। મિત્રો, આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને ધન ન જોતું હોય। દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય કે જેનાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે। મિત્રો, વધારે નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તે તેનો ગુજારો કરી શકે। અને મિત્રો, કેટલાય લોકો ધન કમાવા માટે સાચો માર્ગ અપનાવે છે અને કેટલાય લોકો ધન કમાવા માટે ખરાબ માર્ગ પણ અપનાવે છે। અને જે લોકો ધન કમાવા માટે સાચો માર્ગ અપનાવતા હોય અને મહેનત કરતા હોય અને ઘણા ખૂબ જ ધન કમાવા માટે અને જલ્દીથી પૈસા કમાવા માટે છળ કપટનો સહારો પણ લેતા હોય છે। અને બીજી તરફ જોવામાં આવે તો એવા લોકો હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી નથી ટકી શકતા। તો મિત્રો, એવું સમજવામાં આવે છે અને એવું કહેવામાં પણ આવે છે અને ઘણા લોકોએ એ પ્રમાણ જોયું પણ હશે કે ભગવાન કે ઘર દે રહે પણ અંધેર નહીં। તો મિત્રો, શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો નિશ્ચિત તેના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવી શકે છે। એટલે કે તમે તમારા જીવનમાં તે બધી જ વસ્તુઓ સુધી પહોંચી શકો છો જે વસ્તુ સુધી તમે પહોંચવાનું સપનું જોયું હોય છે। આજે અમે તેના એક ઉપાય વિશે પણ જણાવીશું। મિત્રો, આ એવા ખાસ પ્રકારના ઉપાયો છે કે જેને તમે કરીને તમારા જીવનની અંદર તમે બદલાવ લાવી શકો છો। તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે, માની લ્યો તમારી પાસે પૈસા કમાવાની ઈચ્છા હોય તો તે પણ જલ્દીથી પૂર્ણ થઈ જશે। નિશ્ચિત રૂપથી જ મહેનત વગર કશું જ પ્રાપ્ત નથી થતું અને તમે મહેનતની સાથે જ થોડા ઉપાયો કરી લો છો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય છે। કારણ કે મિત્રો, ઘણા લોકોને ગ્રહ દોષો હોય છે, ઘણા લોકોના કુંડળીમાં સારા ગ્રહોનો હોય છે અને ઘણા લોકોની કુંડળી ખરાબ હોય છે, પરંતુ તેઓ આવા થોડા ઘણા ઉપાયો કરીને ચાલે અને મહેનત કરીને ચાલે તો તેમને અવશ્ય સફળતા મળે છે। કેટલાય લોકોને ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનત પ્રમાણેનું ફળ પ્રાપ્ત નથી થતું અને તેઓ એ વિચારતા હોય છે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ શા માટે યોગ્ય ફળ નથી મળી રહ્યું। તો મિત્રો, આ ઉપાયને તમે કરી નાખ્યો છે। શનિવારની રાત્રે કરવામાં આવે છે। આ ઉપાયો માત્ર કરવાથી તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થઈ જશે। તે ઉપાયને કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો છો તે કાર્ય તમે પૂર્ણ કરી શકશો। આજે અમે તમને તમારા રસોડામાં હાજર એવી એક વસ્તુના ઉપાય વિશે જણાવીશું। તો મિત્રો, તે વસ્તુ કઈ છે તો ચાલો તેના વિશે પણ જાણીએ। મિત્રો, જે તમારા ઘરમાં લોટ હોય છે, એટલે કે તમે તે લોટથી રોટલી, ભાખરી અથવા તો કોઈ પણ વસ્તુ બનાવતા હશો, તે દરેકના ઘરે હોય જ છે અને ખાવા માટે બંને સમયે ઘઉંની રોટલી અથવા તો બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં આવે છે। તો તમે રોટલીઓ ખાવ છો તો તમને આ ઉપાય પૈસાદાર પણ બનાવી શકે છે। તમે કદાચ આના ઉપાય વિશે જાણતા નહીં હોય, પરંતુ રોટલીનો માત્ર આ ઉપાય કરવાથી જ તમારી તમામ દરિદ્રતાઓ અને દુઃખો દૂર થઈ જશે। તમારા જીવનમાંથી અને તમારા ઘરમાંથી દરિદ્રતાને દૂર ફેંકી દે છે। મિત્રો, આર્થિક તંગી જરૂરી નથી કે ગરીબીની હાલતમાં જ હોય, પરંતુ ઘણા એવા ઘર હોય છે કે જ્યાં આવકના સારા એવા સ્ત્રોત હોય છે, સારા એવા હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે। મિત્રો, ઘણા લોકોના ઘરમાં કમાવનાર વ્યક્તિ 2 થી 3 હોય છે, પરંતુ તેમના ઘરમાં પણ ધનની અછત જોવા મળે છે। મિત્રો, આવા સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની અછત હોય છે। એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય જેનાથી એકઠું કરેલું ધન ધીમે ધીમે કરીને ખર્ચાઈ જાય છે અને તેઓ ગરીબ થવા લાગે છે। ઘણી એવી મુશ્કેલીઓ હોય છે જેને જ્યોતિષ શાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવ્યા છે। એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ
ખર્ચ થઈ જાય છે જ્યાં તમને વિચાર્યું પણ ન હોય, તો તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે અને તેમના જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ વધવા લાગે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તેમના પર નથી પડતા. તમારા પરિવારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બન્યું રહે છે, જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ નથી શકતી. તેનાથી વિપરીત એવા પણ ઘણા પરિવારો હોય છે જેમાં આવકનો એક સ્ત્રોત આવતા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય છે. એટલે કે તમારા પરિવારની અંદર કમાવાવાળા 5 વ્યક્તિ હોય અને આવકના 5 એવા સારા સ્ત્રોત હોય, પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો તે 2 લોકો પાસે પૈસા રોકાઈ જાય છે અથવા તો આવકના સ્ત્રોત ઘટવા લાગે છે, જેનાથી કારણથી તમે જે પણ વિચારો છો તેવું તમે નથી કરી શકતા અને તમારી આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. એટલા માટે તમારે આવા ઉપાયોની જરૂર છે જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે અને તમારે ધનની દ્રષ્ટિએ દુઃખને ન જોવું પડે. મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા નહીં થાય. માત્ર તમારે આ ઉપાયને યોગ્ય સમયે અને યોગ્ય પ્રક્રિયા પ્રમાણે કરવા પડશે. મિત્રો, માત્ર આ ઉપાય કરવાથી તમે મહેનત કરો છો, આખો દિવસ મહેનત કરો છો, તો પણ તેમનું અવશ્ય ને અવશ્ય ફળ મળશે. મિત્રો, તો આગળની માહિતી વધારતા પહેલા જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોને આગળ વધારીએ. મિત્રો, જ્યારે પણ તમે લોટ માટે દળાવવા માટે જાઓ છો અથવા તો લોટને દળો છો, એટલે કે લોટ દળાવવા જાઓ છો, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટ દળાવતા માટે શનિવારના દિવસની તમારે પસંદગી કરવી જોઈએ. શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળવો અથવા તો દળાવવા માટે જાઓ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને લોટ દળાવતા પહેલા તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો તમારે તેમાં થોડા ચણા નાખવાના છે. કારણ કે મિત્રો, ગુરુ ગ્રહને ધનનો કારક માનવામાં આવે છે અને ગુરુ ગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રસન્ન થઈ જાય તો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા નથી મળતી. એટલા માટે ગુરુ ગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે. એટલે તમારે 100 ગ્રામ કાળા ચણા અને 100 ગ્રામ તુલસીના પાંદડા લેવાના છે. જો તમે 100 ગ્રામ તુલસીના પાંદડા ન લઈ શકો અથવા તો તમે 100 ગ્રામ તુલસીના પાન લેવામાં સક્ષમ ન હોય, ઓછામાં તો તમારે ઓછામાં ઓછા 50 ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ અને તેમાં 2 દાણા કેસરના પણ નાખવા જોઈએ. અને આ બધી સામગ્રીને એકત્રિત કર્યા બાદ તેને તમારે ઘઉંમાં ભેળવી દેવાની છે. અને જ્યારે તમે ઘઉં દળાવવા જાઓ છો અથવા તો દળાવવાના છો, તો આ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે કે આ લોટનો ઘરના બધા જ સભ્યો ઉપયોગ કરે અને આ લોટને તમારે શનિવારે જ દળાવવાનો છે. આ ઉપાયને કરવાથી તમારા ઘરમાંથી જલ્દીથી જ આર્થિક તંગી દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન આગમનના નવા સ્ત્રોતો ખુલવા લાગે છે. મિત્રો, આ સિવાય જો તમારા ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય અથવા તો કોઈ પણ બીમાર રહેતું હોય, તમે ઘણી ખરી દવાઓ લો છો તો પણ તમને બીમારીઓ શરૂ રહે છે, તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. એ માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ હશે અને તેના સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે જે રહેલ કલેશને તમે મન મોટાવો પણ ધીરે ધીરે કરીને ખતમ થઈ જશે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે અને ઘરની અંદર ખુશીઓ પ્રવેશવા લાગે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરે છે, જેને કારણે તમે ધનવાન બનતા તમને અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા કોઈ રોકી નથી શકતું. મિત્રો, જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓનું વાતાવરણ રહે છે અથવા તો લગ્નના યોગ નથી બની રહ્યા અને તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા અથવા તો તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ નથી થઈ શકતી,
નોકરી મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે, તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ. તો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. એવો જ આ એક સારો ઉપાય છે. આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકશો. તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખવાની છે. તેની એક રોટલી બનાવીને તેને ગુરુવારના દિવસે તમારે તેને ગાય માતાને ખવડાવી દેવાની છે. મિત્રો, માત્ર આ ઉપાય કરવાથી 33 કોટી દેવી દેવતાઓ પણ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ પહેલે હતી તે પણ ધીરે ધીરે કરીને ખૂબ જ ઓછી થવા લાગે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે. મિત્રો, જે ઘરોમાં ધન ટકતું નથી, તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે. તેના સિવાય તમારે કીડીઓને પ્રતિ દિવસ લોટ આપવો જોઈએ. તે પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેના માટે તમારે શું કરવાનું છે? તો તમારે જ્યારે પણ તમે ગુરુવારના દિવસે જ્યારે પણ તમે રોટલી માટે લોટ બાંધો છો, તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની છે, અથવા તો તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું છે અને તે લોટમાંથી બનવાવાળી પહેલી રોટલીને તમારે ગૌ માતાને ભોગ લગાડવાની છે અને કોઈ પણ ગૌ માતાને તે રોટલીને ખવડાવી શકો છો અને કોઈ પણ ગૌ માતાને તમે તે ભોગ ધરાવી શકો છો. જો તમને ગૌ માતા ન મળે તો ગૌવંશ પણ તમે ચલાવી શકો છો, એટલે કે નંદી મહારાજ પણ ચાલી શકે. તમારે તેને ભોગ ધરવાનો છે. આવું કરવાથી નિશ્ચિત રૂપથી જ ગુરુ ગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોશો, જેને કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે, પણ તમારા ઘરમાં નિવાસ કરવા લાગશે. આગળના ઉપાયની વાત કરીએ તો મિત્રો, ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિ દોષ તમને પરેશાન કરી રહ્યો છે. તેઓ ભૂલી જાય છે અથવા તો તેમને ખબર નથી પડતી કે તેમના જીવનમાં શનિ દોષ છે કે નહીં. મિત્રો, જો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધી મુશ્કેલીઓ આવવા લાગે, તો શનિવારના દિવસે તમારે કોઈ પણ કાળા કૂતરાની સરસવનું તેલ ચોપડેલી રોટલી બનાવીને તેમને ખવડાવી દેવી જોઈએ. ફક્ત તેનાથી શનિ દોષ સંબંધિત મુશ્કેલીઓ પણ નથી, પરંતુ તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે. જો તમારા પર ભારે કર્જ છે, તમે તેને સમયસર ચૂકવી નથી શકતા અને તેનાથી તમે ખૂબ જ પરેશાન છો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે શું કરવું પડશે અને તે કર્જ જલ્દીથી ચૂકતે કરવા માટે પણ તમારે શું કરવું પડશે? તો મિત્રો, તેના માટે તમારે શનિવારના દિવસે એક ઉપાય કરવો પડશે, જે ઉપાય કરવાથી તમારી આ સમસ્યાનું નિરાકરણ તમે ખુદ જ લાવી શકો છો અને તમારે તમારી મહેનતનું ફળ તમને મળી શકે છે. તો મિત્રો, શનિવારના રોજ તમારે એક અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખીને તેની રોટલી બનાવવાની છે અને જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને 7 વખત ઉતારી લેવાની છે અને આ રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તે આ પ્રમાણે છે: ઓમ સમ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરતી વખતે 7 વખત કરતો જવાનો છે અને તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય, જો તમને કાળું કૂતરું ન મળે તો તમે કોઈ પણ કૂતરાને આ રોટલી ખવડાવી શકો છો અને રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો, જેનાથી કૂતરો આ રોટલીને આરામથી ખાઈ શકે. મિત્રો, માત્ર આમ કરવાથી જ તમારા ઉપર જે કંઈ પણ ભારે કર્જ હશે તે ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે અને તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ પણ ઓછી થવા લાગશે. માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે. આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા પર કોઈ મોટું કર્જ ભલે ન હોય તો તે પણ તમને આ કર્જમાંથી મુક્તિ મળી જશે અને તમને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે. હજી પણ
એક ઉપાય હું તમને જણાવી દઉં તો તે તમારા ઘરમાં ધન આગમન માટે કરી શકો છો. જો મિત્રો તમને કોઈ પણ ઉપર આપેલા ઉપાયમાંથી કોઈ પણ ઉપાય કઠોર લાગતો હોય, જો તમે તે ઉપાય કરવામાં સક્ષમ ન હોય, તમારે તે સિવાયના ઉપાયને કરવા હોય અથવા તો બીજા કોઈ સરળ ઉપાય કરવો હોય તો તમે શનિવારના દિવસે ઉપર આપેલા ઉપાય ન કરી શકતા હોય તો તમારે એક સરળ ઉપાય પણ તમે કરી શકો છો. આ ઉપાયને તમે બુધવારને દિવસે પણ કરી શકો છો. આ ઉપાયને પણ તમે લોટ સાથે કરવામાં આવે છે અને ઘરમાં જે લોટ હોય તે તમે લઈ શકો છો. ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે, એટલે કે તે લોટથી તમારે એક દીવો બનાવવાનો છે. તે લોટમાં તમે તેલની મદદથી તમે તેને પાકો કરી શકો છો. ત્યારબાદ તમારે બુધવારની રાત્રે 8 વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે. તુલસી માતાએ નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને માતા લક્ષ્મીથી ઘરની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાની પ્રાર્થના કરી શકો છો. તુલસી માતાની પાસેથી તમે આશીર્વાદ પણ મેળવી શકો છો. માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધી જે સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે અને માતા લક્ષ્મી પણ આશીર્વાદ મળશે. અને મિત્રો, ઘણા લોકો પણ એવું વિચારતા હોય છે કે તુલસીના છોડ નીચે પ્રતિ દિવસ દીવો પ્રગટાવવો જોઈએ. તો તેમને જવાબ આપી દઈએ કે હા, તમે પ્રતિ દિવસ એટલે કે દરરોજ તુલસી માતાની નીચે દીવો પ્રગટાવી શકો છો. તમારે તે દીવાને માત્ર સાંજના સમયે જ પ્રગટાવવાનો છે અને એ ભૂલ તમે ન કરતા કે સાંજના સમયે તમારે તુલસી માતાને ભૂલથી પણ જળ અર્પણ ન કરવું જોઈએ. જળ અર્પણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો સમય માનવામાં આવે છે. તુલસી માતાને માત્ર સવારના સમયે જ જળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ મેળવો. તો તેમના આશીર્વાદ તમને તમારા ઘર ઉપર આવી ગયા તો તમારા ઘરમાં જે દોષ હતા તે પણ દૂર થઈ જશે. મિત્રો, આવું કરવાથી માતા લક્ષ્મી જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરની ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરી નાખે છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે. આ ઉપાયમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવાનો છે. ત્યારબાદ તમારે જે દીવાને તમારા ઘરની કોઈ પણ ખાલી જગ્યા હોય ત્યાં દાટી દેવાનો છે અથવા તો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં કીડીઓનું સ્થાન હોય છે ત્યાં જઈને તમારે આ દીવાને તોડીને ભૂક્કો કરી નાખવાનો છે અને તે દીવાને તમારે કીડીઓને ખવડાવી દેવાનો છે. એટલે કે દીવાને તમારે સંપૂર્ણપણે ભૂકો કરીને કીડીઓ ખાઈ શકે તેટલા પ્રમાણમાં તમારે તેને ખવડાવી દેવાનો છે, જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ સમૃદ્ધિ જોવા મળશે. મિત્રો, હવે આપણે વાત કરીએ એક અનોખા ઉપાય વિશે. તમારા પરિવારના સભ્યો સાથે એટલે કે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેની સાથે આ ઉપાય કરવામાં આવે છે. તમારા ઘરમાં કોઈ પણ સભ્યોનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય, જેના કારણે પૈસાનું ખર્ચ વધવા લાગતું હોય અથવા તો કામ કરવામાં તેમનું મન ન લાગતું હોય અથવા તો ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ધન આગમનના સ્ત્રોત દિવસે ને દિવસે ઓછા થવા લાગતા હોય અને તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની કમી ન રહે, તો તમારે માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અને અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે. હવે તે બંનેનું મિશ્રણ કરીને તેની અંદર થોડી હળદર મેળવવાની છે. અને મિત્રો, જે વ્યક્તિ ઉપર આ મુશ્કેલીઓ હોય તો તેના માટે તમારે આ ઉપાય કરવાનો છે. તે વ્યક્તિના માથા ઉપરથી તમારે આ મિશ્રણને 7 વાર ઉતારી લેવાનું છે અને તેમની માટે સારી પ્રાર્થના કરવાની છે અને સૂર્યદેવ મહારાજ પાસે તેમના માટે પ્રાર્થના કરવાની છે. તમારે આ પ્રાર્થના કર્યા બાદ શું તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય ત્યાં તમારે જવાનું છે. તેવા સ્થાને તમારે કીડીઓને તમારે તે મિશ્રણ ખવડાવી દેવાનું છે. તેનાથી
તમારું જે પણ કાર્ય હતું તે સફળ થઈ જશે. જેમાં વ્યક્તિનું મન ન લાગતું હોય તેની પોતાની રીતે જ પોતાના વેપારમાં અને કાર્યમાં તેમનું મન લાગી જશે અને તેમના જીવનમાં જે કંઈ પણ ખરાબ વિકારો હતા, તે પણ ખરાબ વિચારો હતા, જે ખરાબ આદતો હતી તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. જો તમારા બાળકો અભ્યાસ કરતા હોય અથવા તો તેમનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો આ ઉપાયને તમે તમારા બાળકો ઉપર પણ કરી શકો છો. તેનાથી તમારા બાળકોનું મન અભ્યાસમાં લાગ્યું રહેશે. મિત્રો, મેં જે તમને ઉપાયો જણાવ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થતો, પરંતુ આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક થાય છે, જેને કારણે તમે તમારા જીવનની સુખ સમૃદ્ધિનો વિકાસ કરી શકો છો. અને તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું યોગ્ય વળતર અથવા તો યોગ્ય ફળ તમને નથી મળી રહ્યું, તો તમે માત્ર આવા તમારા જીવનમાં નાના નાના ઉપાયોને કરીને ચાલો તો તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હતા, તે કંઈ પણ દુષ્ટ વિકારો હતા તે પણ દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. મિત્રો, તો આપણે આગલા ઉપાય વિશે વાત કરીએ તો તમારે શનિવારના દિવસે કયા છોડની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, શમીના વૃક્ષને અથવા તો શમીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. શમીના છોડની નિયમિત રીતે અને ખાસ કરીને શનિવારના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિદેવ આશીર્વાદ મળે છે. જે ઘરમાં શમીનો છોડ હોય છે તેની આસપાસ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા જે વાસ કરતી હોય તે પણ દૂર થઈ જશે અને દેવી દેવતાઓના આશીર્વાદ તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે. અને શમીના વૃક્ષની તમારે જરૂરથી શનિવારના દિવસે પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે શમીના વૃક્ષની અથવા તો છોડની પૂજા અને તેમના નીચે સરસવના તેલનો દીવો કરવાથી શનિ દોષમાંથી પણ તમને મુક્તિ મળે છે. જે લોકોના લગ્નમાં થોડું મોડું થઈ રહ્યું હોય અથવા તો વિઘ્ન આવી રહ્યા હોય તો તેમણે શમીનો છોડ જરૂર લગાવવો જોઈએ. મિત્રો, માત્ર આમ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટતાઓ દૂર થઈ જાય છે, જેને કારણે તમે તમારા જીવનમાં સફળ થઈ જશો અને તમામ તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકશે. મિત્રો, આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો શનિવારના દિવસે તમારે પીપળના ઝાડમાં શનિદેવ આવીને બિરાજમાન થાય છે, તો તમારે પીપળના વૃક્ષ પાસે શનિવારના દિવસે જરૂર આ ઉપાય જવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ. આ કારણથી જો તમે શનિદેવની કૃપા મેળવી લેશો તો તમારા ઉપર આવનાર કોઈ પણ સંકટો, કોઈ પણ વિઘ્નો જે હોય છે તે શનિદેવ તેમનો નાશ કરી નાખે છે અને તે તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે તમારે માત્ર પીપળના ઝાડમાં શનિવારના દિવસે જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જરૂરથી એકવાર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જ જોઈએ. શનિવારની સાંજે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ અને સરસવના તેલનો દીવો કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને શનિ દોષથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ પણ તમારા તેમના આશીર્વાદ પણ વરસાવતા રહે છે. મિત્રો, શનિવાર એક મહત્વનો વાર માનવામાં આવે છે કારણ કે તે દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવ તમામ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે. તે સમગ્ર સૃષ્ટિમાં સંતુલન જાળવવા માટે કાર્ય કરે છે. તે માટે તમારે તેમના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે. તે માટે તમારે શનિવારના દિવસે ધન, ઐશ્વર્ય, સુખ મેળવવા માટે શનિદેવને પ્રસન્ન જરૂર કરવા જોઈએ અને આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના તમામ ઉપાયો જરૂરથી એક વખત કરી લેવા જોઈએ. માત્ર આ ઉપાય કરવાથી જ તમે તમારા જીવનના તમામ સંકટો દૂર કરી શકો છો અને જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખોને પણ દૂર કરી શકો છો. અને મિત્રો, તમે મહેનત તો કરતા જ હશો, પરંતુ તમને મહેનત તો ફળ નથી મળી રહ્યું. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે તો ખૂબ જ મહેનત કરીએ છીએ અથવા તો જેટલી મહેનત કરીએ છીએ તેટલી અમને સફળતા નથી મળતી. તો મિત્રો, આવી સફળતા મેળવવા માટે તમારે શનિદેવને પ્રસન્ન કરવા પડશે અને
તેમના ઉપર દર્શાવેલા એટલે કે આજના વિડીયોમાં દર્શાવેલા તમામ ઉપાયોને તમારે જરૂર કરવા પડશે. મિત્રો, માત્ર આ ઉપાય કરવાથી જ તમે તમારા જીવનના દુઃખ દર્દો દૂર કરી શકો છો. મિત્રો, આ સાથે એક વાત પણ તમને છેલ્લે જણાવી દઉં કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે શનિ મહારાજનો કયો એવો મંત્ર છે જેને તમારે શનિવારના દિવસે આ ઉપાય કરતા સમયે તેનો જાપ કરવો જોઈએ, અથવા તો શનિવારના દિવસે તમારે શનિદેવનો કયો એવો મંત્ર છે જેને તમારે ઉપયોગ કરવો જોઈએ. તો તે મંત્ર જણાવી દઉં તો તે મંત્ર છે ઓમ શ્રીમ શનેશ્વરાય નમઃ. આ મંત્રને તમારે ઘણા બધા પ્રકારની સુખ સમૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો, શનિવારના દિવસે ઘણા બધા ભક્તો શનિદેવની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરે છે. હનુમાનજી પણ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તે માટે મિત્રો, આ ઉપાય તમારે શનિવારના દિવસે જરૂરથી કરવા જોઈએ. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે તમને આ માહિતી, આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ, જય હનુમાનજી જરૂર લખી દેજો અને તમારા મિત્રો સાથે તો શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.